આપણે કહી દઈએ કે કમિશનર બ્રજેશ શાહ ક્રાઇમ બ્રાન્ચ પર પહોંચ્યા હતા। આરોપીઓની પૂછપરછ કરવા માટે તેઓ આજે ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા। તેમણે ચાર્જ સંભાળ્યું છે અને ગેમ ઝોનમાં આગ લાગતા આપણે કહી દઈએ કે 32 લોકોના મોત થયા હતા। એ કેસમાં હવે તેઓ તપાસ કરી રહ્યા છે। અગ્નિકાંડમાં આરોપીઓની જે ધરપકડ થઈ હતી તેની પૂછપરછ માટે તેઓ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા। टीआरपी गेम झोन की घटना अंगे नवनियुक्त पोलीस कमिश्नर ब्रजेश शाह एक्शन मोड में आवता वेत ज आवी गया छे। अत्यारे तेओ क्राइम ब्रांच खाते पहुंच्या हता ने त्यां आरोपीओने पण पूछपरछ छे तेओ करी हती अने आरोपीओ अंगे विगत छे ते क्राइम ब्रांचना डीसीपी अने एसीपी पासेथी मेळवी हती। आ दृश्यो आप जोई शको छो। सीधा क्राइम ब्रांच थी सीपी पोलीस कमिश्नर छे ते निकળી चूक्या छे ने अत्यारे હવે તેઓ અત્યારે સિવિલ હોસ્પિટલ જઈ રહ્યા છે ને ત્યારબાદ તેઓ છે તે ઘટના સ્થળે મુલાકાત લેશે ને ઘટના સ્થળેની તમામ વિગતો છે તે અહીંના જે અધિકારીઓ છે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેની પાસેથી મેળવશે। હાલ નવા પોલીસ કમિશનર બ્રજેશ શાહ છે આવનાર સમયથી જ આવતા વેત જ તેઓ છે તે એક્શન મોડમાં આવી ગયા છે ને સતત બેઠકોનો દોર કરી રહ્યા છે। નવા જે જેસીપી છે તેમની સાથે પણ નવા ડીસીપી છે તેમની સાથે પણ બેઠક કરી, ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે તેમની સાથે પણ બેઠક કરી છે ને આ ઘટનાની તલસ્પર્શી માહિતી છે તેમણે મેળવી છે ને હવે આવનારા સમયમાં કોઈ આરોપીઓ છૂટી ન જાય, કોઈ અધિકારીઓ છે તેમની અંગે પણ તેઓ તપાસ કરવાના છે ને આરોપીઓ અંગે ખાસ તેઓએ માહિતી મેળવી છે ને ક્રાઇમ બ્રાન્ચ આવીને આરોપીઓને તેમને જોયા પણ છે। હવે આવનારા સમયમાં કઈ રીતે આરોપીઓ છે બાકી પકડવાના આરોપીઓ છે તેના અંગે પણ તેઓએ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતના અધિકારીઓ છે તેમને સૂચના આપી દીધી છે ને સતત એક્શન મોડમાં નવા સીપી છે તે દેખાઈ રહ્યા છે। કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ।